હેલો ગાઈઝ, આજે આપણે બનાવવાના છીએ તુવેરની દાળ. મેં લઈ લીધી છે અડધી વાટકી તુવેરની દાળ. તમે જોઈ શકો છો એકદમ સાફ. તમે આવી તુવેરની દાળ લઈ શકો છો. આપણે આજે બનાવવાના છે દાળ ઢોકળી. મેં લઈ લીધી છે અડધી વાટકી તુવેરની દાળ. ચલો આપણે વોશ કરી લઈએ એના. મેં પાણીથી દાળ ધોઈ કાઢી છે 3 પાણીથી. તમે જોઈ શકો છો. હવે આપણે એની અંદર મીઠું એડ કરીશું. 1 ચમચી એડ કરવાની મીઠું. ચલો હવે આપણે એને બાફવા મૂકી દઈએ. તમે જોઈ શકો છો મેં કુકરમાં મૂકી દીધી છે દાળ બાફવા. હવે આપણે દાળ બફાય ત્યાં સુધી આપણે ટામેટુંને સમારી લઈએ. ચાલો અને લોટ બાંધી દઈએ. તમે જોઈ શકો છો આપણી તુવેરની દાળ બફાઈ રહી છે સરસ રીતે. ચલો ત્યાં સુધી આપણે લોટ બાંધી દઈએ. તમે જોઈ શકો છો મેં ઘઉંનો લોટ લઈ લીધો છે 1 કપ, અને એમાં આપણે મસાલા એડ કરવાના છે. તો તમે જોઈ શકો છો હળદર, મીઠું, જીરું, લાલ મરચું અને ગરમ મસાલો આપણે લઈ લીધો છે. આપણે ઘઉંનો લોટ બાંધવાનો છે એમાં એડ કરવા માટે. તો ચલો આપણે એડ કરી લઈએ. બધા એકસાથે મસાલા આપણે એડ કરી લઈશું આ રીતે. હવે આપણે એની અંદર 1 ચમચી તેલ ઉમેરવાનું છે. 1 ચમચી તેલ ઉમેરી દઈએ આપણે. 1 ચમચી તેલ ઉમેરી દીધું છે આપણે. હવે આપણે એને લોટ બાંધવાનું શરૂ કરીએ. બરાબર આપણે થોડુંક પાણી એડ કરવાનું, અને પછી આપણે એકદમ સરસ રીતે આવી રીતે પહેલાં આપણે બધા મસાલા સરસ રીતે આમ મિક્સ થઈ જાય એ રીતે આપણે બધો મસાલો મિક્સ કરી લઈશું. અને થોડુંક પાણી એડ કર્યું છે એ પણ આપણે થોડુંક આમ સરસ રીતે મસળાઈ જાય એ રીતે આપણે લોટ બાંધી દઈશું. ચલો તો હવે થોડુંક પાણી એડ કરી અને આપણે લોટ બાંધીને તૈયાર કરી લઈએ. તમે જોઈ શકો છો મેં એકદમ સોફ્ટ લોટ તૈયાર કરી લીધો છે. તમે જોઈ શકો છો કેટલો સરસ આપણો લોટ બાંધીને તૈયાર થઈ ગયો છે. તો ત્યારે એની સાથે સાથે આપણે આંબલી પણ ઉમેરી દીધી, પલાળી દીધી છે આપણે દાળ ઢોકળીમાં નાખવા. તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે પલળી જાય ત્યાં સુધી પલળી જાય ત્યાં સુધી આપણે એને સાઈડમાં મૂકી દઈશું. આપણો ડો એકદમ તૈયાર થઈ ગયો છે ને. તો ચલો આપણે હવે એની કાતરીઓ પાડી લઈએ. ચલો તો આપણે એની કાતરીઓ પાડી લઈએ વણીને. ચલો આપણે કાતરીઓ પાડી લઈશું. આ રીતે આપણે લુવો બનાવી દેવાનો છે એકદમ સરસ રીતે. પછી આપણે વણી લઈશું એકદમ સરસ રીતે. તમે જેવી નાની મોટી જાડી પાતળી રાખતા હોય એ રીતે રાખવાની. હું પાતળી રાખું છું. તો આપણે આવી રીતે રોટલી વણી લેવાની છે. હવે આપણે એમાં કટ લગાવી દઈશું. તો તમે જોઈ શકો છો હું કટ લગાવું છું. આ રીતે આપણે કટ લગાવી દેવાનું છે. તમે જોઈ શકો છો આ રીતે આપણે છૂટી પાડી લેવાની છે. ને આ રીતે આપણે વણી લેવાની છે. તો આપણે અહીંયા સાઈડમાં મૂકી દઈશું. આ રીતે આપણે બધી છૂટી કરીને આપણી દાળ બફાય ત્યાં સુધી આપણે કાતરીઓ પાડી અને છૂટી આવી રીતે કરી લઈશું. એટલે આપણે દાળ ઢોકળી પછી આપણી તૈયાર થઈ જાય સરસ રીતે. હવે આપણે બીજી રોટલી વણી લઈશું. તમે જોઈ શકો છો આ રીતે આપણે બધી રોટલી વણી લેવાની છે અને કાતરી પાડી લેવાની છે આ રીતે. તો ચાલો આપણે બધી રોટલી વણી અને એકદમ સરસ રીતે કટ કરી લઈએ. તમે જોઈ શકો છો મેં બધી એકદમ સરસ રીતે કાતરી પાડી લીધી છે. તમે જોઈ શકો છો આ રીતે આપણે બધી કાતરી પાડી લેવાની છે.
તમે અને છૂટી છૂટી કરી લેવાની છે આ રીતે. તો ચલો હવે આપણી દાળ બફાઈ ગઈ છે, તો આપણે હવે એને વઘારી અને કાતરિયા એમાં એડ કરીશું. જો તમે જોઈ શકો છો મેં ધાણા કટ કરી લીધા છે ને આપણે એક મોટું ટામેટું લઈ લેવાનું છે. તો ચાલો આપણે એને કટ કરી લઈએ. અને મેં એક બાજુ તમે જોઈ શકો છો કે મેં આદુ મરચાંની પેસ્ટ લઈ લીધી છે. હવે આપણે એને એકદમ ટામેટાં એકદમ ઝીણે ઝીણે આપણે સમારી લઈશું. તો ચલો સમારી લઈએ આપણે ફટાફટ. આપણી દાળ કૂક થઈ ગઈ છે એટલે આપણે ફટાફટ હવે આપણે વઘારી દઈશું દાળ ઢોકળી. પછી આપણે એકદમ ખાટી મીઠી ગુજરાતી દાળ ખાટી દાળ ઢોકળી રેડી કરી લઈશું આપણે. તમે જોઈ શકો છો આપણી દાળ એકદમ સરસ રીતે કૂક થઈ ગઈ છે. તમે જોઈ શકો છો કેટલી સરસ દાળ આપણી કૂક થઈ ગઈ છે. તો ચાલો આપણે એને એક વાટકામાં કાઢી લઈએ. તમે જોઈ શકો છો કે મેં એક વાટકામાં દાળ કાઢી લીધી છે. એકદમ આપણી સૂંટલી એક દાળ એકદમ સરસ રીતે બફાઈ ગઈ છે. હવે મેં એક બાજુ તમે જોઈ શકો છો મેં એક બાજુ કુકર આપણે મૂકી દીધું છે. આપણે કુકરમાં જ બનાવીશું દાળ ઢોકળી. તો મેં કુકર ગરમ કરવા મૂકી દીધું છે. તો ચાલો આપણે એની અંદર જીરું એડ કરીશું. તમે જોઈ શકો છો આપણું એકદમ કુકર સરસ રીતે ગરમ થઈ ગયું છે. આપણે એની અંદર એક ચમચી આપણે જીરું એડ કરીશું. તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે જીરું તતડવા માંડ્યું છે. પછી એની સાથે આ બાજુ લીંબડીના પાન એડ કરી લઈશું. તમે જોઈ શકો છો સરસ રીતે આપણું જીરું તતડવા માંડ્યું છે. હવે આપણે એની અંદર 2 ચમચી તેલ એડ કરીશું. તેલ એડ કરી દીધા બાદ આપણે ટામેટાં અને ધાણા લીધા છે તો આપણે એની અંદર એડ કરી લઈશું. આપણે ધીમા ગેસે ટામેટાને બરાબર થવા દેવાના છે, ચડવા દેવાના છે. જોઈ શકો છો તમે કેટલું સરસ આપણું ટામેટાં ચડી રહ્યા છે. ચલો તો હવે આપણે એની સાથે સાથે એ લીલા મરચાંની પેસ્ટ ઉમેરીશું. તો આપણે લીલા મરચાંની પેસ્ટ ઉમેરી દીધી છે. હવે એને બરાબર આપણે શેકાવા દઈશું. ચલો હવે આપણા મસાલા કૂક થાય છે એટલે આપણે હવે એની અંદર આપણે મસાલા એડ કરી લઈશું. આપણે લાલ મરચાંની પેસ્ટ ઉમેરીશું. જેવું તમને તીખી મોરી જેવી ગમતી હોય તેવી તમે દાળ ઢોકળી બનાવી શકો છો. મેં 3 ચમચી એડ કર્યું છે લાલ મરચું. પછી આપણે એની અંદર ઉમેરીશું ગરમ મસાલો જે 1 ચમચી લેવાની છે. તમે તીખું ખાતા હોય તો તે પ્રમાણે આપણે લેવાનું છે. હવે આપણે હળદી પાવડર 1 ચમચી લઈ લઈશું. તો 1 ચમચી હું એડ કરું છું. અત્યારે આપણે મીઠું એડ નથી કરવાનું, આપણે પછી એડ કરીશું. આપણે દાળમાં ઓલરેડી નાખ્યું હતું એટલે હવે આપણે બધા મસાલા એકદમ સરસ રીતે શેકાય એ રીતે આપણે બધાને હલાવી લઈશું. આપણે આ રીતે તમે જોઈ શકો છો કેટલું સરસ રીતે આપણે એકદમ કૂક થઈ ગયું છે. તમે જોઈ શકો છો જુઓ. ચલો તો હવે આપણે એની અંદર દાળ એડ કરી લઈશું. તમે જોઈ શકો છો આપણી દાળ બસ આ રીતે આપણે એડ કરી લેવાની છે. હવે થોડીક દાળ વાટકામાં બચી હતી એટલે આપણે થોડુંક પાણી એમાં એડ કરી અને એકદમ સારી રીતે હલાવીને અંદર એડ કરી લઈશું. અને જોઈ શકો છો તમે આ રીતે બરાબર હલાવી લેવાની છે દાળ. તમે જોઈ શકો છો આપણી દાળનો કલર એટલો સરસ આવ્યો છે. હવે આપણે જેવી તમે દાળ ઢોકળી માટે આપણે
દાળને એકદમ થોડીક પાતળી કરવી પડે. મારી એકદમ રગડા જેવી દાળ છે. તો ચાલો એની અંદર આપણે પાણી એડ કરી લઈએ. તો હું 2 કપ પાણી એડ કરીશ. તમે જોઈ શકો છો કે સરસ રીતે આપણી દાળ એકદમ પાતળી થવા લાગી છે. આપણે 2 કપ પાણી ઉમેરીશું એટલે આપણે દાળ એકદમ પાતળી થઈ જશે. ચલો જોઈ શકો છો તમે કે મારી દાળ એકદમ સ્મૂથલી પાતળી થઈ ગઈ છે. તો ચાલો હવે આપણે એને બરાબર કૂક થવા દઈએ. ઉકારો આવે એટલે આપણે એમાં કાતરી નાખીશું. તમે જોઈ શકો છો આપણી દાળ એકદમ કૂક થઈ ગઈ છે. જો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે આપણી દાળ કૂક થઈ ગઈ છે. એકદમ ઉકારો આવવા માંડે છે. તો ચાલો આપણે એની અંદર આપણે એક કાતરી એડ કરી લઈશું. આ રીતે એડ કરવાની છે. કાતરી દાળ ઢોકળી આપણને જેવી ખાટી મીઠી તીખી ગમતી હોય એ રીતે આપણે બનાવી શકીએ છીએ. તમને તીખી ગમતી હોય તો તીખી બનાવી શકો છો. લીલા મરચાંની પેસ્ટ આપણે ઓછી વધારે રાખી શકીએ છીએ. આ રીતે આપણે બધી કાતરી એડ કરી લઈશું. તો ચાલો ફટાફટ આપણે કાતરીને એડ કરી લઈએ. જો મેં એડ કરી લીધી છે અને આપણી દાળ ઢોકળી એકદમ સરસ રીતે કૂક થઈ રહી છે. તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે કૂક થઈ રહી છે. હવે આપણે એની અંદર થોડુંક પાણી એડ કરી લઈશું અને થોડુંક મીઠું એડ કરી લઈશું. આપણો સ્વાદ એકદમ સરસ રીતે આવી શકે. ચલો મેં 1 ચમચી મીઠું એડ કરી લીધું છે. તમે જોઈ શકો છો. ચલો હવે એમાં આપણે થોડુંક પાણી એડ કરી લઈએ. તમે જોઈ શકો છો મેં મિનિમમ 5 કપ પાણી એડ કરેલું છે. તમે જોઈ શકો છો. આપણે તેમાં વધારે ઓછું તમે જેવી આપણે વધારે ઓછી દાળ ઢોકળી બનાવતા હોય એ રીતે આપણે પાણી ઉમેરવાનું છે. મેં પહેલાં બે વાટકી 2 કપ ઉમેરેલા હતા. અત્યારે મેં થોડું પાછું પાણી એડ કર્યું છે. તમે જોઈ શકો છો. હવે આપણે એને પાણી એડ કરવાની કંઈ જરૂર નથી. હવે આપણે એને કૂક થવા દઈશું. આપણે ઢાંકણ ઢાંકી દઈશું અને હવે આપણે એને કૂક થવા દઈશું. પછી આપણે જોઈએ આપણી દાળ ઢોકળી રેડી થઈ જાય. તમે જોઈ શકો છો આપણી દાળ ઢોકળી તૈયાર થઈ જશે. હવે આપણે 2 સીટી થવા દેવાની છે. આપણે 2 સીટી વાગી જાય એટલે આપણે એને કુકરને આપણે ગેસ બંધ કરી દઈશું અને આપણે દાળ ઢોકળીને સર્વ કરીશું. તો ચાલો આપણે સીટીની રાહ જોઈએ. તમે જોઈ શકો છો આપણી દાળ એકદમ સરસ રીતે કૂક થઈ ગઈ છે. મેં સર્વ કરી લીધી છે. તમે જોઈ શકો છો આપણી દાળ ઢોકળી એકદમ સરસ રીતે રેડી થઈ ગઈ છે. તમે જોઈ શકો છો આપણી દાળ એકદમ સરસ રીતે કૂક થઈ ગઈ છે. તમે જોઈ શકો છો. ચાલો તો આપણે ગરમા ગરમ દાળ ઢોકળી ખાવાનું સ્ટાર્ટ કરીએ. જો અમારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ